અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટાયેલ પાંખની 2021-26ની ટર્મ આગામી 9 માર્ચે પૂર્ણ થઈ રહી છે। ટર્મ પૂર્ણ થવા પૂર્વે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરોડોના વિકાસ કાર્યોની મંજૂરી આપવામાં આવતા વિપક્ષે વિરોધ કર્યો। વિપક્ષનું કહેવું છે ટર્મના અંતિમ દિવસોમાં એટલી મોટી રકમના કામને એક સાથે મંજૂરી આપવી અનેક સવાલ ઊભા કરે છે। વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે કહ્યું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં આટલી મોટી સંખ્યામાં અને આટલી મોટી રકમના કામને એક સાથે મંજૂરી આપવાનો બનાવ પહેલીવાર જોવા મળ્યો। સ્ટેન્ડિંગ કમિટીમાં 1800 કરોડથી વધુના કામ તાકીદના ધોરણે મંજૂર કરાયા, જે શંકાસ્પદ બાબત છે। તેમના મત મુજબ સામાન્ય રીતે આવા મોટા પ્રોજેક્ટ તબક્કાવાર લાવવામાં આવતા હોય છે, પરંતુ ટર્મ પૂર્ણ થવાની આરે એક સાથે અનેક કામ મૂકવામાં આવતા તેની પાછળ શું કારણ છે તે અંગે સવાલ ઊભા થાય છે। 100 करोड़ के काम ताकीद के रूप में इस स्टैंडिंग कमेटी में लाने जाने वाले हैं। सबसे बड़ी बात तो ये होती है कि पिछले 5 वर्षों में विकास कार्यों के बड़े बड़े वादे और दावे करने में आते हैं, लेकिन पिछले 5 वर्षों में 218 काम कभी भी स्टैंडिंग कमेटी में नहीं लाए गए। अचानक भारतीय जनता पार्टी को विकास कार्य याद आ गए। टर्म पूरी होने में 3 दिन बचे हुए हैं, उसके पहले इतने सारे कार्य लाना ये कहीं ना कहीं एक शंका पैदा करता है कि किसके फायदे के लिए अचानक विकास कार्य आपको याद आकर इतने करोड़ों रुपए के काम लाए गए हैं।